ધર્મના વક્તા પ્રભુ સ્વયં છે. ભગવાન મત્સ્ય રૂપે આવ્યા. સત્યવ્રત રાજાને એમ કહ્યું કે તમે મારા શિંગડા સાથે નાવડીને બાંધી દેજો અને હું માછલીને શિંગડા વાળવો અને હું તમને બધે ફેરવી રાખીશ. પછી જયારે જળબંબાકાર થયો, આખું જગત જલની અંદર ડૂબી ગયું છે અને આ મત્સ્યના સ્વરૂપે બધે ફરતા રહ્યા ભગવાન. એની સાથે સાથે પેલી નાવડી પણ ફરે. નાવડીની અંદર કોણ બેઠું છે? પેલા રાજા, સપ્ત ઋષિ અને આ બધા જ લોકો. રાજા પ્રશ્ન પૂછે અને ભગવાન ધર્મ બતાવે. મત્સ્ય ભગવાન એ શું બતાવે છે? ધર્મ. આ ધર્મના વક્તા ભગવાન સ્વયં. આનંદ કેવો! ત્યારે તમે બધા જોયો, વક્તા ક્યાં બેઠા છે? ઉપર, અને શ્રોતા નીચે. નીચે મીન્સ થોડા લેવલ વાઇઝ, થોડા એવી રીતનું હોય. બાકી તો હવે તો એવું કઈ રહ્યું નથી વક્તા ઉપર બેસે કે નીચે બેસે. ઘણા બધા પેલા ઓડિટોરિયમ હોય ને એવા હોય કે વક્તા છેક આમ નીચે સ્ટેજ આમ હોય, પછી ત્યાંથી શરૂઆત થતી હોય દર્શક દીર્ઘામે. પણ આ પહેલો વક્તા એવો હતો કે એ નીચે અને બધા શ્રોતાઓ ઉપર. નાવડું ઉપર છે પાણીની અને વક્તા ધર્મના કહેવા વાળા ભગવાન પાણીમાં નીચે છે. વક્તા નીચે, શ્રોતા ઉપર છે. અને એને ધર્મ બતાવ્યો અને ત્યાં ગુરુ અષ્ટક 8 શ્લોક ગુરુ વિશેના કહેલા છે.